અને આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે। રાજ્યમાં કાયદો વ્યવસ્થાને લઈને નિવેદન આપ્યું। ભાજપ જ લુખ્ખા તત્વોને છાવરે છે। ગુજરાતની હાલત યુપી બિહાર કરતાં પણ ખરાબ છે। ભાજપના નેતાઓ જ લુખ્ખાઓને છાવરે છે। સામાન્ય માણસ હેલ્મેટ વગર બહાર ન નીકળી શકે। લુખ્ખાઓને છાવરનાર ભાજપ નેતાઓનું લિસ્ટ બનાવો। ભાજપના રાજમાં ગુજરાતની હાલત યુપી બિહાર કરતાં પણ વધુ ખરાબ થઈ રહી છે, જેના બોલતા પુરાવા વિડીયોના સ્વરૂપમાં રોજે રોજ આપણા સમક્ષ આવે છે। ક્યાંક વડોદરામાં કોઈ નબીરો ડ્રગ્સ પીને દારૂ પીને એક્સિડન્ટ કરીને કોઈને મારી નાખે છે। અમદાવાદની અંદર લુખ્ખાઓ તલવાર લઈને આતંક મચાવે છે। કોઈ જિલ્લામાં કશુંક, કોઈ જિલ્લામાં કશુંક, ક્યાંક આ ક્યાંક તે। અને તમાશો કરવા માટે નિર્ણય કર્યો કે 100 કલાકની અંદર એક્શન લેવામાં આવશે અને બધા જ લુખ્ખાઓની યાદી બનાવવામાં આવશે। અરે વાહ ભાઈ વાહ! લુખ્ખાઓને છાવરનારા લોકો જ લુખ્ખાઓની યાદી બનાવશે, મતલબ ગજબ તમાશો ચાલે છે।